હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય. હિબ્રુઓનો પત્ર અધ્યાય 10મો. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી. માટે જે એકના એક યજ્ઞો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા, તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. જો એમ હોત તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? કેમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતરવાસના થાત નહીં. માટે યજ્ઞથી વર્ષો વર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાનું તથા બકરાનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. એ માટે જગતમાં આવતા જ તે કહે છે કે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહની અર્પણથી તથા પાપડ થપ્પડથી તું કંઈ પ્રસન્ન થતો નહોતો. પણ મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું, બલિદાનો, અર્પણો તથા દહની અર્પણ તથા પાપડ થપ્પડ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે, તેઓની તે ઈચ્છા રાખી નહીં ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો. ત્યારે તેણે કહ્યું, જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો, બીજાને સ્થાપવા સારું પહેલાને તે રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. વળી દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા ઉભો રહે છે, પરંતુ તે બલિદાનો પાપોને દૂર કરવાને કદી સમર્થ પણ નથી. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે. અને હવે પછી તેના વૈરીઓને તેનું પાયસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. કેમ કે તેણે પ્રથમ કહ્યું કે તે દાડાઓ પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદય પટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે. ત્યાર પછી તે કહે છે કે તેઓના પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહીં. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને સારું ફરીથી બીજા અર્પણની જરૂર નથી. મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. અને વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદય પર છંટકાવ પામીને ત્યારે નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણા શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. અને પ્રેમ રાખવાને ત્યાં સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે. માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતા જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી, પણ 2 કે 3 સાક્ષી પરથી તેના મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાના પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? કેમ કે બદલો લેવો એ મારું કામ છે, હું વાળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે, એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કેમ કે જો બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી
ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારના અર્થે વિશ્વાસ કરનારા છીએ.